હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે દાળ ચોખાને પલાળવાની ઝંઝટ વગર હેલ્ધી, ટેસ્ટી અને શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય તેવા ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું. આ ઢોકળાને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. બાળકોને લંચમાં આપી શકો, સવારના નાસ્તામાં અથવા સાંજના ડિનરમાં કંઈક હલકું ફૂલકું ખાવાનું મન થાય તેના માટે જોરદાર આઈડિયા છે. તો ચલો સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે એક બાઉલમાં 3 કપ રવો લઈશું. જો તમારી પાસે રવો ના હોય તો સોજીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને ઉપયોગમાં લેવો. 5 ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું. ચોખાનો લોટ સરસ બાઇન્ડિંગ આપશે. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને 2 કપ જેટલી ખાટી છાશ ઉમેરીશું. જો તમારે દહીં ઉમેરવું હોય તો 1 કપ દહીં અને બાકીનું જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરવું. એકદમ ખાટી છાશ લીધી છે. ઢોકળામાં ખાટી છાશ હોય તો ઢોકળા સરસ ટેસ્ટી બને છે. તો દહીં કે છાશ તમે જે ઉપયોગમાં લ્યો તે ખાટા જ લેવાના. બાકી જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરતા જઈશું અને લમ્સ ના રહે તે રીતના ખીરું બનાવી લઈએ. અત્યારે આપણે વધારે પાણી નથી ઉમેરવાનું. ખીરું આપણું તૈયાર થઈ ગયું છે તો તેને ઢાંકીને 30 મિનિટ રેસ્ટ આપીશું. ખીરું રેસ્ટ કરે છે ત્યાં ફટાફટ આપણે એક મસાલો બનાવીશું. તો તેના માટે લઈશું મિક્સર જાર. તેમાં 1 ઇંચ આદુના ટુકડા, 2 લીલા મીડિયમ તીખા મરચા તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. પીસતા સમયે પાણીના બદલે આપણે 2 ચમચી જેટલું ખીરું ઉમેરીશું અને પીસી લઈએ. હવે ખીરાને 30 મિનિટ થઈ ગઈ છે તો આદુ મરચાંની પેસ્ટ આપણે તૈયાર કરી છે તે ખીરામાં ઉમેરી દઈશું. આદુ મરચાંની પેસ્ટથી ઢોકળામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એટલે ખાસ ઉમેરજો. જો તમારે આ સ્ટેજ ઉપર લીલું લસણ ઉમેરવું હોય તો પીસીને ઉમેરી શકો. હવે અહીંયા આપણે અડધો કપ ઝીણું સમારેલું પાલક અને અડધો કપ ઝીણી સમારેલી ફ્રેશ ધાણાભાજી ઉમેરીશું ને સારી રીતના મિક્સ કરીશું. આ ઢોકળા ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ બનશે અને બનશે પણ ફટાફટ. પાલકને ધાણાભાજી ઉમેરીને ફરી 10 મિનિટનો ઢાંકીને રેસ્ટ આપીશું જેથી કરીને પાલક અને ધાણાભાજી પોતાનું પાણી છોડે અને ખીરું છે જે પરફેક્ટ બને. આપણે જે પ્લેટમાં ઢોકળા સ્ટીમ કરવા છે તેને તેલથી ગ્રીસ કરીશું. ખીરાને ફરી 10 મિનિટ થઈ ગઈ છે તો તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. આ સ્ટેજ ઉપર તેલ ઉમેરવાથી ઢોકળા ઠંડા થાય પછી પણ ચવડ નહીં થાય. સારી રીતના મિક્સ કરીશું. પહેલા વધારે પાણી નહીં ઉમેરવાનું. પાલક અને ધાણાભાજી છે તે પોતાનું પાણી છોડે છે. પછી જો જરૂર લાગે તો પાણી ઉમેરીને પરફેક્ટ ખીરું બનાવી લેવું. હવે એક પ્લેટમાં આવે તેટલું ખીરું એક બીજા બાઉલમાં લઈ લઈએ. તમને ઢોકળાની થિકનેસ જેવી રાખવી હોય તે પ્રમાણે ખીરું લેવાનું. હું અહીંયા મીડિયમ સાઇઝના ઢોકળા બનાવવાની છું.
ખીરામાં અડધી ટીસ્પૂન જેટલો ઈનો ઉમેરીશું. ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો. સારી રીતના મિક્સ કરીને ખીરાને પ્લેટમાં ફટાફટ પાથરી દઈએ. અને આ રીતે થપથપાવીશું. ઉપરથી ઝીણા સમારેલા લીલા મરચાંના કટકા અને ઝીણા સમારેલા ધાણા ભાજીથી ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે ઢોકળિયામાં પાણી એડ કરીને મેં પહેલાથી જ ગરમ કરી લીધું છે. તો પાણી સરસ ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં ખીરાની પ્લેટને રાખી દઈએ અને ગેસની હાઈ ફ્લેમ પર ઢાંકણ ઢાંકીને 10 થી 12 મિનિટ સ્ટીમ કરી લઈએ. 12 મિનિટ થઈ ગઈ છે તો ઢોકળાને જોઈ લઈએ. તો ચપ્પાથી ચેક કરીએ તો ચપ્પુ ક્લીન બહાર આવે છે. તો ઢોકળા આપણા સરસ સ્ટીમ થઈ ગયા છે. તો તેને બહાર લઈ લઈએ અને ઉપરથી થોડું તેલ લગાવીશું એટલે ઠંડા થાય તો પણ ડ્રાય ના થાય. તો ખૂબ જ ટેસ્ટી હેલ્ધી ઢોકળા તૈયાર છે. વઘાર કરવાની પણ જરૂર નહીં પડે તેવા ટેસ્ટી બન્યા છે. તો ગરમ ગરમ ઢોકળાને ગ્રીન ચટણી અને તેલ સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.